હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ માય ચેનલ. તો ચલો આજે આપણે જોઈશું ટુ બીના ડિફરન્ટ ફોર્મ્સ. હવે ટુ બી શું છે અને એને કેવી રીતે યુઝ કરવું, ક્યાં યુઝ કરવું, આ તમને આઈડિયા છે? નહીં હોય, આઈ નો. એટલા માટે જ હું ટુ બીને લઈને આવી છું કે તમને ઇઝીલી સમજાવી શકું ટુ બીને ક્યાં યુઝ કરવું, કેવી રીતે યુઝ કરવું અને એ એકચ્યુઅલમાં શું છે, ટુ બી કહેવાય કોને. તો આ જોઈશું આપણે આજના વિડીયોમાં. તો ટુ બી એટલે કંઈક હોવું. કંઈક હોવું મતલબ જ્યારે વ્યક્તિની ઓળખ, સ્થિતિ કે ગુણ દર્શાવવા હોય ત્યારે ટુ બીનો યુઝ થાય છે. હવે ટુ બી શું છે? ક્યારના ટુ બી આપણે કરીએ છીએ, પણ ટુ બી છે શું? તો તમે સાંભળ્યું હશે એમ, ઇઝ, આર, વોઝ, વર, વિલ બી, શેલ બી. આ બધું જે છે એ ટુ બી છે. હવે આ બધું ટુ બી છે તો એને કેવી રીતે યુઝ કરવું એ તમને ખ્યાલ છે? ક્યાં યુઝ કરવું, ક્યારે યુઝ કરવું, કેવી રીતે યુઝ કરવું, આ બધું આપણે આ વિડીયોમાં જોઈશું. તો પહેલાં આપણે વાત કરીએ ટુ બી પ્રેઝન્ટ. હવે ટુ બી પ્રેઝન્ટ શું થઈ ગયું? ટુ બી હતું એનું એટલું કન્ફ્યુઝન હતું તો ટુ બી પ્રેઝન્ટ આવ્યું, હવે એનું કન્ફ્યુઝન મોટું આવ્યું. ટુ બી પ્રેઝન્ટ એટલે એમ, ઇઝ, આર. જ્યારે આપણે અત્યારની હાલની પરિસ્થિતિની વાત કરીએ છીએ ત્યારે એમ, ઇઝ, આર મતલબ કે પ્રેઝન્ટ, વર્તમાન બતાવીએ છીએ. હવે એમ, ઇઝ, આર છે એને કેવી રીતે, ક્યાં અને કોની સાથે યુઝ કરવાના? તો એમ, ઇઝ, આર એ વર્તમાન સ્થિતિ બતાવવા માટે યુઝ થાય છે. જેમ કે આઈ એમ અ ટીચર, હું એક ટીચર છું, હું અત્યારે ટીચર છું, બરાબર. પછી એવી રીતે તમે ઇઝ છે એ હી, શી અને ઇટ જોડે યુઝ કરી શકો, અને આર છે એ વી, યુ, ધે આ બધા સાથે યુઝ થશે. હવે આ બધાને યુઝ કેવી રીતે કરવા, કેમ કરવા, એના માટે મેં તમને ડિસ્પ્લે પર એક એક્ઝામ્પલ આપેલા છે, એ તમે જોઈ શકો છો. એક્ઝામ્પલ, આઈ એમ અ ટીચર, હું એક ટીચર છું, અત્યારે હું એક ટીચર છે. યુ આર અ સ્ટુડન્ટ, તમે એક સ્ટુડન્ટ છો. મેં અહીંયા એક સિંગ્યુલર સ્ટુડન્ટની વાત કરી, એક જ સ્ટુડન્ટની વાત કરી છે, ત્યારે યુ આર અ સ્ટુડન્ટ આવશે. બટ જ્યારે ઝાઝા બધા વિદ્યાર્થીઓ હોય, ઝાઝા બધા સ્ટુડન્ટ્સ હોય ત્યારે યુ આર સ્ટુડન્ટ્સ, તમે વિદ્યાર્થીઓ છો. મારી સામે અત્યારે તમે ઝાઝા વિદ્યાર્થીઓ છો, તો અત્યારે તમે વિદ્યાર્થી છો. પણ જ્યારે આ વિડીયો પૂરો થઈ જશે ત્યારે તમારે તમારો બિઝનેસ છે અથવા તો જોબ છે યા તો સ્ટડી છે એમાં તમે લાગી જશો, ત્યારે તમે મારા વિદ્યાર્થી નહીં રહો. તો ત્યારે તમે કહેશો કે હું એક વિદ્યાર્થી હતો, ત્યારે શું કરશો? એના માટે આપણે નેક્સ્ટ આવશે ટુ બી પાસ્ટ. ટુ બી પાસ્ટમાં શું થશે? વોઝ, વર. ટુ બી પાસ્ટ મતલબ કે ભૂતકાળનું રૂપ. ભૂતકાળ એટલે અત્યારે તમે વિદ્યાર્થી છો, પણ આ વિડીયો પૂરો થયા પછી તમે વિદ્યાર્થી નહીં રહો. પછી તમે શું થશો? કોઈ બિઝનેસ કરતા હોય તો બિઝનેસમેન થશે, કોઈ ટીચિંગ આપતા હોય તો ટીચર થશે, યા તો કોઈ બી વસ્તુ કરતા હોય તો એના ઓક્યુપેશનમાં જતા રહેશે, બરાબર. બટ ત્યારે તમે બોલશો આઈ વોઝ અ સ્ટુડન્ટ. શું બોલશો? આઈ વોઝ અ સ્ટુડન્ટ, હું વિદ્યાર્થી હતો, બરાબર. તમે હતા અને અત્યારે છો, બંનેમાં ડિફરન્સ ખબર પડી ગઈ ને? હવે આમાં વોઝ અને વર આ બંનેનો ડિફરન્સ શું છે, કોની સાથે શું આવશે? વોઝ છે એ સિંગ્યુલર સાથે યુઝ થાય છે અને વર છે એ પ્લુરલ સાથે યુઝ થાય છે. જેમ કે આઈ વોઝ, હી વોઝ, શી વોઝ, ઇટ વોઝ. નેક્સ્ટ વી વર, યુ વર, ધે વર, બરાબર. જ્યારે આપણે બહુવચનમાં વાત કરીએ છીએ ત્યારે યુ, વર, વી, વર, બરાબર. બહુવચનમાં વર યુઝ થાય છે, બટ સિંગ્યુલરમાં વોઝ યુઝ થાય છે. અહીંયા તમને આ આઈડિયા આવી ગયો, સમજાઈ ગયું? તો હવે નેક્સ્ટ જોઈએ ટુ બી ફ્યુચર. ટુ બી ફ્યુચર મતલબ કે ભવિષ્યકાળ. ભવિષ્યકાળ મતલબ હવે આ વિડીયો પૂરો થયા પછી તમે એક ડૉક્ટર હશો, તમે એક નર્સ હશો, તમે એક ટીચર હશો, આવું પોસિબલ છે ને? તો આઈ વિલ બી ટીચર, આઈ વિલ બી અ ડૉક્ટર. તમે અહીંયા યુઝ કરી શકો. શું યુઝ કરી શકો? વિલ બી. આઈ વિલ બી અ ટીચર, આઈ વિલ બી અ નર્સ. વિલ બીનો યુઝ થશે ભવિષ્યકાળ દર્શાવવા માટે. વિલ બી બતાવશે કે તમે ભવિષ્યમાં શું હશો, બરાબર. હવે આવી રીતે આપણે વિલ બીની સાથે શેલ બી પણ યુઝ કરીએ છીએ ભવિષ્યમાં, પણ શેલ બીનો યુઝ માત્ર કોઈ ચોક્કસ સ્થિતિ, ઓળખ યા તો હોદ્દો બતાવવા માટે હવે યુઝ કરીએ છીએ. જનરલી અત્યારની જનરેશનમાં બધા વિલ બી જ યુઝ કરે છે,
શેલ બીનો યુઝ બહુ ઓછો થઈ ગયો છે, એટલે કન્ફ્યુઝનની જરૂર નથી કે શેલ બી ક્યાં યુઝ કરશું આપણે. શેલ બીનો યુઝ આઈ અને વી સાથે થતો, પણ એ ક્યારે જ્યારે ચોક્કસ સ્થિતિ, ચોક્કસ ઓળખ હોય યા તો ચોક્કસ હોદ્દો હોય ત્યારે. જેમ કે હું ટીચર હઈશ, મેં ટીચર થઈશ, પણ એ ફાઇનલ છે, ફૂલ એન્ડ ફાઇનલ છે, ત્યારે તમે યુઝ કરી શકો આઈ શેલ બી અ ટીચર. બટ અધરવાઇઝ અત્યારે કોઈ બી શેલ બીનો યુઝ એટલા નથી કરતો. બાકી શેલ બીનો યુઝ બી તમારે કરવો હોય તો તમે યુઝ કરી શકો. હવે જોઈએ ટુ બીના ફોર્મ છે એ કયા ટેન્સમાં કઈ રીતે આવે છે. તો પ્રેઝન્ટમાં 3 ફોર્મ આવે છે, એમ, ઇઝ અને આર. નેક્સ્ટ પાસ્ટમાં 2 ફોર્મ આવે છે, વોઝ અને વર. નેક્સ્ટ ફ્યુચરમાં આવે છે ઓનલી 1, વિલ બી. આવી રીતે તમારે યાદ રાખવાનું, પ્રેઝન્ટ, પાસ્ટ, ફ્યુચર, 3, 2, 1. તો આજે આપણે ટુ બીના ફોર્મ્સ જોયા. ટુ બીના ફોર્મ્સમાં પાસ્ટ, પ્રેઝન્ટ અને ફ્યુચર, આ 3 વસ્તુમાં કેવી રીતે અને કયું યુઝ થાય છે એ તમને મેં સમજાવ્યું. ક્વિક રિવિઝન માટે તમને ટેબલ મેં ડિસ્પ્લે પર આપેલું છે કે સિંગ્યુલરમાં, પ્રેઝન્ટમાં એમ અને ઇઝ યુઝ થશે, જ્યારે પ્લુરલ એટલે કે બહુવચનમાં આર યુઝ થશે. એવી જ રીતે પાસ્ટમાં, સિંગ્યુલરમાં એટલે કે એક વચનમાં વોઝ યુઝ થશે, જ્યારે પ્લુરલ એટલે કે બહુવચનમાં વર યુઝ થશે. પણ ફ્યુચરમાં સિંગ્યુલર હોય કે પ્લુરલ, મતલબ કે એકવચન હોય કે બહુવચન, તમારે ઓનલી વિલ બી જ યુઝ કરવાનું રહેશે. બરાબર છે? હવે આમાં કોઈ ઇશ્યુ હોય, કોઈ ડાઉટ હોય તો તમે કમેન્ટ કરી અને મને પૂછી શકો છો. તો આજે આપણે ટુ બીના ફોર્મ્સ જોયા, અને ટુ બીના ફોર્મ્સને સિંગ્યુલર અને પ્લુરલમાં અને પાસ્ટ, પ્રેઝન્ટ, ફ્યુચરમાં કેવી રીતે યુઝ કરવું એ પણ મેં તમને ડિટેલ્સમાં પણ સમજાવ્યું અને ક્વિક રિવિઝન પણ આપ્યો. તો એના એક્ઝામ્પલ્સ જોઈએ. તો એના એક્ઝામ્પલ્સમાં આપણે બધાના એક એક્ઝામ્પલ લઈએ. આઈ એમ અ ટીચર, હું શિક્ષક છું. યુ વર સિક યસ્ટરડે, તમે કાલે બીમાર હતા. હી ઇઝ હંગ્રી, તે ભૂખ્યો છે. શી ઇઝ ઇન્ટેલિજન્ટ, તે બુદ્ધિશાળી છે. ઇટ ઇઝ ડર્ટી, આ ગંદુ છે. વી વર એટ હોટેલ, અમે હોટલે હતા. યુ વિલ બી એટ પાર્ટી, તમે પાર્ટીમાં હશો. ધે વિલ બી ધેર, તેઓ ત્યાં હશે. આ બધા જોઈએ આપણે એક્ઝામ્પલ્સ ટુ બી ફોર્મના. હવે હું તમને અમુક એક્ઝામ્પલ્સ ડિસ્પ્લે પર આપું છું. એમાં તમારે એમ, ઇઝ, આર, વોઝ, વર, વિલ બી શું યુઝ થશે આમાંથી એ તમારે રિવિઝન કરવાનું છે. અને હા, આ બધા સેન્ટેન્સીસ જે મેં ડિસ્પ્લે પર આપેલા છે એ બધાના આન્સર તમારે કમેન્ટમાં આપવાના છે. આ કમ્પલસરી લેશન છે તમારું. ઓકે, હવે નેક્સ્ટ વિડીયોમાં આપણે જોશું સેન્ટેન્સ સ્ટ્રક્ચર. સેન્ટેન્સ સ્ટ્રક્ચર, હવે આ શું છે? સેન્ટેન્સ સ્ટ્રક્ચર મીન્સ કે પોઝિટિવ, નેગેટિવ, ઇન્ટ્રોગેટિવ, ઇન્ટ્રોગેટિવ, નેગેટિવ, આવા સેન્ટેન્સ સ્ટ્રક્ચર છે, જે 4 સેન્ટેન્સ સ્ટ્રક્ચર છે. મતલબ કે શું છે, કેવી રીતે છે, એ બધું તમને હું નેક્સ્ટ વિડીયોમાં સમજાવીશ. ત્યાં સુધીમાં અગર તમને કોઈ ઇશ્યુ હોય, કોઈ ડાઉટ હોય તો કમેન્ટ કરીને પૂછી શકો છો. અને જે વર્ક આપ્યું છે સેન્ટેન્સ ફિલઅપ કરવાનું, તે કમ્પ્લીટ કરી અને કમેન્ટમાં જરૂરથી લખજો. ચલો, ત્યાં સુધી લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. ચલો, મળીએ નેક્સ્ટ વિડીયોમાં. બાય બાય.